Okay, we have completed anatomy and physiology of kidney. Now, disease condition in that acute glomerulonephritis. Acute હોય glomerulus નો inflammation છે nephron ની અંદર. What is the pathophysiology? જો એની અંદર છે ને into bracket લખ્યું છે પણ it is important. Post streptococcal infection છે આ. તમે અંકિત જોયું હશે ઘણા બધા ક્વેશ્ચનમાં એવું હિસ્ટ્રીમાં આપેલું હશે. કોને કોઈ એવું એક્ઝેક્ટલી આમ ક્વેશ્ચન યાદ આવતો હોય તો? એવું લાઈક એક્ઝેક્ટ એવો ક્વેશ્ચન નતો બટ મે બી આઈ થિંક કેસ સ્ટડીમાં કે કશામાં આવ્યું હતું ખરું કે થ્રોટ ઇન્ફેક્શન મતલબ જે સિનારિયોઝ હોય ને એમાં કે ડિઝીઝ કન્ડિશન આપેલી હોય સો કોઝમાં થ્રોટ ઇન્ફેક્શન નું લઈ શકાય એમ. થ્રોટ હોય ને 15 દિવસ પહેલા એવી આપણને આપેલી છે હિસ્ટ્રીમાં કે કોઈ પણ, તો તમારે ડાયરેક્ટલી જવાનું એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ પર. તમે એ જ ડિઝીઝ કન્ડિશન સસ્પેક્ટ કરવાની કે આ પેશન્ટને શું હશે, એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. ક્લિયર? Now, this is a pathophysiology that is an untreated streptococcal infection છે જે untreated રહી ગયું છે યા તો incomplete antibiotics નો કોર્સ કરેલો છે. Immune system responds by creating a antigen antibody complexes. બરાબર, આપણે જ્યારે એન્ટીબાયોટિક્સ લઈએ બરાબર, અને બધા વખતે શું થશે કે બોડીની અંદર ઇન્ફ્લામેશન થાય તો ઓબ્વિયસલી એન્ટીજન અને એન્ટીબોડીનું વોર થશે અને રિએક્શન થશે. 14 days after infection જ થાય છે. મેં જેમ કહ્યું 15 દિવસ જેવું મારા ક્વેશ્ચનમાં એવું મને રિમેમ્બર છે, તો એવી રીતે ડ્યુરેશન આપેલું હોય. These antibodies get lodged in the glomeruli. ચાની ગરણીમાં જેમ ચા રહી જાય બરાબર ઉપર ચાના કૂચા, એવી રીતે જે એન્ટીબોડી અને એન્ટીજન એ બધાની ડેડ બોડી છે અને ગ્લોમેરુલસમાં ફિક્સ થઈ જાય છે. તો જેમ જેમ જાડું ફિક્સ થતું જાય એમ ત્યાં આગળ બ્લડ સર્ક્યુલેશન રહેશે નહીં. ઇટ વિલ કોઝ ઇન્ફ્લામેશન એન્ડ સ્કેરિંગ. બરાબર, ઇન્ફ્લામેશન થઈ જશે, સ્કેરિંગ થઈ જશે. અહીંયા આપેલું છે જો ઇન્ફ્લામ્ડ ગ્લોમેરુલસ. અહીંયા એકદમ ફોર્સફુલી જાય છે, એમાં બધું સ્ટક થઈ જાય છે એન્ટીજન અને એન્ટીબોડીની ડેડ બોડી. તો એના લીધે ઇન્ફ્લામેશન થશે, સ્કેરિંગ થશે અને ડિક્રીઝ ગ્લોમેરુલો filtration rate. What is normal GFR? 120, 125. Okay. It's not the strep that causes the inflammation of the kidneys. Strep થી inflammation નથી થતું, but it is because of antigen antibody complexes that forms due to the strep that causes the inflammation to damage the glomeruli. Now, what are the symptoms? Main cause, that is the recent group beta hemolytic streptococcal infection before 15 days. Sign symptoms include hematuria, blood in urine, azotemia, excessive nitrogenous waste in a blood, malaise, tiredness feel થશે, headache, proteinuria થશે, protein loss mild, hypoalbuminemia means પ્રોટીનનો લોસ થઈ ગયો તો બ્લડની અંદર આલ્બ્યુમિન ઓર પ્રોટીન લેવલ શું થઈ ગયું છે, ડિક્રીઝ. સો ધેટ રિઝલ્ટ ઇન hypoalbuminemia. ડિક્રીઝ ગ્લોમેરુલો ફિલ્ટ્રેશન રેટ હશે તો એના લીધે શું થશે, ઓલિગ્યુરિયા થશે. હવે ડિક્રીઝ થઈ ગયો છે જીએફઆર, ઓલિગ્યુરિયા છે, તો અલ્ટિમેટલી બોડીમાં શું થશે, ફ્લુઇડ રિટેન્શન થશે. તો એના લીધે શું થશે, ઈડીમાં થશે. કેવું તો પિટિંગ ઈડીમાં થશે. સ્વેલિંગ ઓન ધ ફેસ અને આઈઝની અંદર પણ જોવા મળશે. ફૂટની અંદર ને એવી રીતે તો હોય જ, પણ ફેસ અને આઈઝ આર ઓલ્સો ગેટ એડિમેટસ. Increase blood pressure. Why? Because there is a too much of fluid in our body. Retaining sodium. Sodium is not excreting. Because of that, again, there is a fluid retention. Increase urine specific gravity. વોટર લોસ નથી થતો એટલે યુરિન સ્પેસિફિક ગ્રેવિટી શું થઈ જશે, ઇન્ક્રીઝ થઈ જશે. ઇન્ક્રીઝ બ્લડ યુરિન નાઇટ્રોજન એન્ડ ક્રિએટિનાઇન. ક્રિએટ અને BUN વધે એટલે આપણે ખબર છે કે કિડનીનો લોચા છે, કિડનીની અંદર ઇન્જરી છે, એક્યુટ ફેલિયર છે કે કોઈ પણ ડિસીઝ છે. નાઉ anti-streptolysin titer ASO will get positive. Intervention include fix the cause. Okay, strep નો cause છે તે ફિક્સ કરવાનું. Diet modification in the fluid restriction, sodium restriction, decrease protein. બરાબર, સોડિયમ વધી ગયું છે તો એ રિસ્ટ્રિક્ટ કરો, ફ્લુઇડ વધી ગયું છે તો એ રિસ્ટ્રિક્ટ કરો, પ્રોટીન ડિક્રીઝ થઈ ગયેલું છે, ડિક્રીઝ પ્રોટીન આપવાનું છે. એટલે કે લાઈક એનું સિન્થેસિસ થઈને વધારે એઝોટેમિયા ના થઈ જાય ને એટલા માટે. હાઇપોઆલ્બ્યુમિનેમિયા છે તો આપણને એવું થાય ને કે પ્રોટીન વધારે આપીએ,
પણ નાઇટ્રોજેનિયસ વેસ્ટ બોડી બ્લડમાં ફરે છે, તો એના લીધે શું કરવાનું છે? પ્રોટીન ઓછું આપવાનું છે. પ્રોવાઈડ અ લોટ ઓફ કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ પ્રોવાઈડ એનર્જી ટુ સ્ટોપ ધ બ્રેકડાઉન ઓફ ધ પ્રોટીન. એટલે બ્રેકડાઉન ઓફ ધ પ્રોટીન ના થાય તો એના લીધે એઝોટેમિયા વધારે થાય નહીં. મોનિટર ફોર ધ ડેલી ઇન્ટેક આઉટપુટ, ડેલી વેટ, બેડ રેસ્ટ, મોનિટર ફોર ધ બ્લડ પ્રેશર, એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ્સ એન્ડ ડાયુરેટિક્સ. બરાબર, બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ આવે છે તો એના લીધે આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે. એન્ટી હાઇપરટેન્સિવ વી નીડ ટુ ગીવ. A weight gain of 1 kg is equal to the 1000 ml of fluid retained in our body. Now, AKI, acute kidney injury or acute renal failure, sudden renal damage caused by the buildup of the waste fluid, electrolyte imbalance. It can be reversible. Formerly called acute renal failure. બરાબર, એને એવું પણ કહેવાય છે અને ઇન્જરી પણ કહેવાય છે. અને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, વેસ્ટ અને ફ્લુઇડ બિલ્ડઅપ થશે. હવે એની અંદર છે ને કોઝિસમાં 3 ટાઈપ્સના ફેલિયર હોઈ શકે જેના લીધે આખું રિનલ ફેલિયર થાય. પ્રી રિનલ ફેલિયર મીન્સ બ્લડ જો કિડનીમાં જાય એ પહેલા કંઈક પ્રોબ્લેમ છે તો જેના લીધે રિનલ ફેલિયર થાય છે, રિગાર્ડિંગ કાર્ડિયાક. ઓકે. ઇન્ટ્રા રિનલ ફેલિયર તો રિનલની અંદર જ કોઈ પ્રોબ્લેમ થઈ ગયું ને એના લીધે રિનલ ફેલ થાય છે. અને અધરવાઇઝ પોસ્ટ રિનલ તો એ યુરેટરની અંદર બ્લોકેજ છે કે કંઈ પણ રીઝન છે કે જેના લીધે યુરિન બહાર નથી નીકળતું, તો એના રિગાર્ડિંગ કોઝિસ છે. હવે ડેમેજ બિફોર ધ કિડની, બ્લડ કિડનીમાં એન્ટર થાય એવા એ પહેલાના કયા કયા રીઝન્સ હોય કે જે વિચ વિલ લીડ ટુ ધ કિડની ફેલિયર? તો ડિક્રીઝ વોલ્યુમ એન્ડ પરફ્યુઝન ટુ ધ કિડની. આપણે હંમેશા જોઈએ છે કે ભાઈ ઓક્સિજન ઓછો થઈ જાય, હાઇપોવોલેમિક શોક હોય, ફ્લુઇડ ના હોય, બ્લડ ઓછું હોય, હેમરેજ થઈ ગયું, કંઈ પણ હોય ત્યારે સૌથી પહેલું ઓર્ગન ફેલ કયું થશે? કિડની. ઓકે, કોઈ પણ જગ્યાએ કંઈ પ્રોબ્લેમ થયું તો ઓર્ગન ફેલ, ફર્સ્ટ કિડની થાય. કાર્ડિયાક ડેમેજ છે, બરાબર, તો ડિક્રીઝ ઓર ઇમ્પેર્ડ કાર્ડિયાક આઉટપુટ. બરાબર, ફ્લુઇડ પુશ કરી શકતું નથી. કાર્ડિયોમાયોપથી થઈ ગઈ ઓર પેરાલાઇઝ થઈ ગયા કાર્ડિયાક, એ રિધમિયા થયું, કંઈ પણ, તો એના લીધે ફ્લુઇડ કિડની સુધી પહોંચતું નથી. તો તેના લીધે શું થશે? હાર્ટ ચલો થોડોક ટાઈમ પછી રેગ્યુલેટ થઈ જશે પણ કિડની ફેલ થઈ જશે. એક્ઝામ્પલ MI. Now, vasodilatation, excessive vasodilatation, and also it will cause a hypoperfusion to the kidney. Hemorrhage છે, બ્લડ જતું રહ્યું, વોલ્યુમ યા તો કોઈ ફ્લુઇડ લોસ થઈ ગયું તો પણ અગેન હાઇપોપરફ્યુઝન થશે અને કિડનીમાં બરાબર ઓક્સિજન અને ફ્લુઇડ નથી મળતું તો એ ફેલ થઈ જશે. બર્ન્સ છે, અગેન બર્ન્સની અંદર પણ ફ્લુઇડ લોસ એક્સેસિવ હોય, એક્સ્ટ્રીમ, બરાબર, તો અગેન એની અંદર ફ્લુઇડ લોસ છે તો એના લીધે કિડની ફેલ. GI લોસ, વોમિટિંગ એન્ડ ડાયરિયા એક્સેસ, બરાબર, કે જેના લીધે હાઇપોપરફ્યુઝન સ્ટેટમાં પેશન્ટ પહોંચી જાય, હાઇપોવોલેમિક શોકમાં પહોંચી જાય, બરાબર, તો ત્યારે પણ શું થશે? રિનલ ફેલ. નવ ઇન્ટ્રારિનલ ફેલિયર, તો ડેમેજ ઇનસાઇડ ધ કિડનીના સ્ટ્રક્ચરની અંદર કોઈ ડેમેજ છે કે જેના લીધે રિનલ ફેલ થઈ. તો માયોગ્લોબિન રિલીઝ થઈને યુરિનની અંદર જાય છે. હિમોગ્લોબિન્યુરિયા, તો એ પણ એક જાતનું આલ્બ્યુમિન છે, માયોગ્લોબિન રિગાર્ડિંગ મસલ્સ. હિમોગ્લોબિન્યુરિયા મીન્સ અગેન એ પ્રોટીન છે અટેચિંગ વિથ ધ હિમોગ્લોબિન. રીએબ્ડોમાયોલાઇસિસ, મસલ્સ લાઇસિસ થાય છે કિડનીની અંદર. નેફ્રોટોક્સિક ડ્રગ્સ, અગેન ધેટ વિલ કોઝ ડેમેજ ટુ ધ કિડની ઇટસેલ્ફ. નોન સ્ટીરોઇડલ એન્ટી-ઇન્ફ્લામેટરી, એન્ટીબાયોટિક, એમાઇનોગ્લાયકોસિડ્સ, કીમો ડ્રગ્સ એન્ડ કોન્ટ્રાસ્ટ ડાયટ, તો એ બધાથી રિનલ ડેમેજ થવાની પોસિબિલિટી વધારે હોય. ઇન્ફેક્શન સચ એઝ ધ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ, તો એ નેફ્રોનની અંદર જ ઇન્ફ્લામેશન કરે છે તો કિડની ડેમેજ થશે. નાઉ વિચાર ધ પોસ્ટ રિનલ કોઝિસ, તો ડેમેજ આફ્ટર ધ કિડની, પાછળની સાઈડમાં ડેમેજ, તો ઓબ્સ્ટ્રક્શન, બ્લોકેજ ઇન ધ યુરિનરી ટ્રેક. ઓકે, યુરેટરની અંદર બ્લોકેજ થઈ ગયું અને ફ્લુઇડ એક્યુમ્યુલેશન કિડનીમાં થવા લાગ્યું તો ધેટ વિલ કોઝ અ કિડની ફેલિયર. રિનલ કેલ્ક્યુલાઈ સ્ટોન્સ, બ્લડ ક્લોટ્સ, benign prostatic hyperplasia, tumor and neuro damage or the stroke. So that all will cause a urine retention inside the kidney. યુરિનને યુરેટર થ્રુ બહાર આવવા દેતું નથી તો તે બધાના લીધે પોસિબલ છે કે રિનલ ડેમેજ થાય. નવ ફેઝિસ છે તો એની અંદર કયું છે તો ઓલિગ્યુરિક, ડાયુરેટિક અને રિકવરી ફેઝ છે, બરાબર. તો પહેલા તો ટ્રિગરિંગ ઇવેન્ટ હોય, પ્રી રિનલ, ઇન્ટ્રારિનલ ઓર પોસ્ટ રિનલ. કાર્ડિયાક રિગાર્ડિંગ કોઈ કોઝ છે, ગ્લોમેરુલોનેફ્રાઇટિસ થઈ ગયું છે, ટ્યુમર થઈ ગયું છે, સ્ટોન થઈ ગયું છે યુરેટરમાં, કોઈ પણ.
જો જ્યારે એવું હશે ત્યારે શું કરવાનું છે, ઇન્ટરવેન્શન કરેક્ટ એન્ડ આઈડેન્ટિફાય ધ અંડરલાઇંગ કોઝ ટુ પ્રિવેન્ટ ધ લોંગ ટર્મ ડેમેજ ઓફ ધ નેફ્રોન. બરાબર, ટ્યુમર છે, સ્ટોન છે તો રિમૂવ ઇટ. હાઇપો પરફ્યુઝન છે તો એને એક્સ્ટ્રીમ મીન્સ બંને સાઈડથી આઈવી ઇન્ફ્યુઝન સ્ટાર્ટ કરી દો જેથી રિનલ ફેલ થાય નહીં. ઓકે, સો વી આર ટ્રીટિંગ ધ ટ્રિગરિંગ ફેક્ટર ઓર ધ કોઝ ઓફ ધ રિનલ ફેલિયર. એના પછી કયો ફેઝ છે, તો ઓલિગ્યુરિક છે. તો ઓલિગ્યુરિક ક્યારે કહેવાય કે લેસ દેન 400/24 અવર યુરિન આઉટપુટ થતું હોય. ગ્લોમેરુલસ decreases the ability to filter the blood. ગ્લોમેરુલસ મીન્સ વોટર રિટેન્શન થવા લાગ્યું. તો એના ઇન્ટરવેન્શન શું, તો લો પ્રોટીન ડાયટ, લો ફ્લુઇડ ઇન્ટેક, લો સોડિયમ ડાયટ, સ્ટ્રીક આઈઓ, વેઇટ ચાર્ટ, monitor EKG and labs for the hyperkalemia and hypokalemia. Watch for the hyperkalemia more than 5. બરાબર, ઓલિગ્યુરિક સ્ટેટ હશે ને ત્યારે હાઇપરકેલેમિયા થવાના વધારે ચાન્સીસ છે. અને પછી જો નીચેની સાઈડ જ ડાયુરેટિક ફેઝ, ડાયુરેટિકમાં બહુ લોસ થઈ જશે, લેસિક્સ ને બધું આપવાનું ચાલુ કરીશું તો તેમાં ત્યારે શું પોસિબિલિટી છે, હાઇપોકેલેમિયા થઈ જશે, પોટેશિયમ લોસ પણ થઈ જશે. બંનેના લીધે શું થશે, ડિસાઇરિધમિયા થઈ શકે છે. ECG ચેન્જીસ થશે. ઇન્ક્રીઝ બ્લડ યુરિન નાઇટ, ઓલિગ્યુરિયા છે તો બોડીમાં જ બધો વેસ્ટ રહેશે તો ઇન્ક્રીઝ બ્લડ યુરિન નાઇટ્રોજન એન્ડ ક્રિએટ ડાયાલિસિસ મે બી નીડ અન્ટિલ ધ કિડની ફંક્શન રિટર્ન. હવે આવું ને આવું પેશન્ટને તો રખાય નહીં, જ્યાં સુધી કિડની ફંક્શન રિટર્ન ના થાય ત્યાં સુધી હિમોડાયાલિસિસ યા પેરિટોનિયલ ડાયાલિસિસ વી નીડ ટુ ગો ફોર. નાઉ ડાયુરેટિક causes for AKI is corrected. બરાબર, ડાયુરેટિક્સ છે અને like a gradual increase in the urine output. જ્યારે causes of AKI is correct કરે ને ત્યારે ડાયુરેટિક થઈ ડાયુરેસિસ ફેસ થઈ જાય. હું એક્ઝામ્પલ આપું, બર્ન્સ આપણે જોયું હતું. બરાબર, જ્યારે બર્ન્સ થઈ ગયું ત્યારે સડન ફ્લુઇડ લોસ થઈ ગયું બધું જ. બરાબર, તો આપણે શું કર્યું, ટોટલ બોડી સરફેસ એરિયા એન્ડ વેઇટ ઓફ ધ પેશન્ટ બધું કાઉન્ટ કરીને પાર્કલેન્ડ ફોર્મ્યુલા પ્રમાણે ફાસ્ટ ફ્લુઇડ આપ્યું, બંને બાજુ આઈવી ડ્રીપ ચાલુ કરીને. કેમ, કારણ કે એ વખતે કયું રીઝન હતું ટ્રિગરિંગ ફેક્ટર, હાઇપોવોલેમિયા થઈ ગયું હતું બર્ન્સના લીધે, વોટર લોસ થઈ ગયું એટલા માટે. તો એના લીધે શું થઈ જશે, એક્યુટ રિનલ થશે ને, એક્યુટ રિનલ ફેલિયર થશે. બરાબર, હવે બહુ બધા ફ્લુઇડ અંદર ઇન્જેક્ટ કરી દીધા છે, પરફ્યુઝન મેન્ટેન થઈ ગયું છે અને પછી બોડી રિસ્પોન્ડ કરે છે અને ફ્લુઇડ શિફ્ટ થાય છે. ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડમાંથી ફ્લુઇડ શિફ્ટ થઈને ઇન્ટ્રાવાસ્ક્યુલર આવી જાય છે, એટલે કે લાઈક આર્ટરીઝ એન્ડ વેન્સમાં ફરવા લાગે છે. તો ત્યારે શું થશે, ડાયુરેટિક ફેઝ કરવાની જરૂર પડશે. બરાબર, ત્યારે આપણે લેસિક્સ આપવાની જરૂર છે અને ફ્લુઇડને રિમૂવ કરવાની જરૂર છે. તો આ એક કોઝ છે કે cause of AKI is corrected at that time there is a diuretic phase. Gradual increase in the urine output. Large amount of diluted urine with electrolytes come. Okay, એ વખતે આપણે શું આપવાનું ચાલુ કરી દઈએ છીએ, લેસિક્સ આપવાનું ચાલુ કરી દઈએ છીએ. મોનિટર ધ પેશન્ટ ફોર ધ ડિહાઇડ્રેશન એન્ડ અગેન હાઇપોકેલેમિયા. Now recovery phase છે. તો increase in the kidney function may take up to 6 to 12 months. Some patient may never recover and may develop chronic kidney disease. Okay, now nephrotic syndrome છે. Inflammatory response in the glomerulus. બરાબર, nephron ની અંદર જ પ્રોબ્લેમ છે અને syndrome છે means whole body get affected. Okay, damage to the membrane of the nephron or a glomerulus, એના મેમ્બ્રેન નું ડેમેજ થાય છે. શું થાય છે આની અંદર, લોસ ઓફ પ્રોટીન થાય છે. હવે છે ને પેલું મેમ્બ્રેન હતું જે ગ્લોમેરુલસ નું પતલું પતલું ગરણી જેવું હતું ને, ગરણી જેવું, તો એ શું થઈ ગયું, કાણા વધારે પડી ગયા છે, ડેમેજ થઈ ગયું છે. તો શું લોસ થવા લાગ્યું, પ્રોટીનના મોટા મોલેક્યુલ હતા એ પણ શું થવા લાગ્યા, લોસ થવા લાગ્યા. તો મેઇન સાઇન ધેટ ઇઝ ધ પ્રોટીન યુરિયા થઈ જશે અને હાઇપોઆલ્બ્યુમિનિયા. બરાબર, આલ્બ્યુમિન બ્લડની અંદર ઘટી જશે. ઓકે, તો loss of protein and albumin regulate oncotic pressure and hypoalbuminemia will occur. Low albumin level in the blood will occur. Okay, because of low albumin in blood there are certain physiological changes take place in our body. હવે શું થાય છે કે લીવરને ખબર પડે છે કે ભાઈ બ્લડમાં તો આલ્બ્યુમિન છે જ નહીં, પ્રોટીન લેવલ ઓછું થવા લાગ્યું છે, તો એ શું કરશે, એનું મેટાબોલિઝમ કરીને રિલીઝ કરવા લાગશે, સિન્થેસિસ કરવા લાગશે. તો જોડે જોડે બીજું શું થઈ જાય છે એની જોડે, સિન્થેસિસ ફેટ.
તો કોઝ ઓફ ધ સિન્થેસિસ ઓફ ધ કોલેસ્ટ્રોલ એન્ડ ધ ટ્રાયગ્લિસરાઇડ, આલ્બ્યુમિનના લીધે લિપિડ પણ વધારી દે છે બ્લડની અંદર. પ્લસ શું થશે, જનરલાઇઝ ઇડીમાં થશે, ફ્લુઇડ શિફ્ટ થશે. કેમ? બીકોઝ પ્રોટીન ઇઝ ઓલ્સો રેગ્યુલેટિંગ ઓન્કોટિક પ્રેશર. બરાબર? તો શું થશે, જે ફ્લુઇડ હતું ને, જે આર્ટરીઝ અને વેઇનનું, એ બધું ક્યાં જતું રહ્યું? બે સેલની વચ્ચે, બોડીમાં બધી જગ્યાએ શિફ્ટ થઈ ગયું. જ્યાં જ્યાં શિફ્ટ થઈ ગયું ત્યાં આવી ગયા સોજા. બરાબર? ત્યાં આગળ જનરલાઇઝ ઈડીમાં, પીટિંગ ઈડીમાં થઈ જશે. ફ્લુઇડ શિફ્ટ થયું એટલા માટે. હવે થર્ડ શું છે? આલ્બ્યુમિન ઇઝ અ પ્રોટીન વિચ પ્રિવેન્ટ ધ ક્લોટ ફોર્મેશન. પણ એવું આલ્બ્યુમિન ઓછું થઈ ગયું છે તો પોસિબલ બ્લડ લોસ એન્ડ થ્રોમ્બોસિસ મે ટેક પ્લેસ. Again can lose a protein that helps the fight infection. હવે એની ઇમ્યુનિટી પણ શું થઈ જાય છે? એવા પ્રોટીન જાય છે કે જેનાથી ઇમ્યુનિટી રહે બોડીમાં, પણ એ પણ લોસ થાય છે, તો એના લીધે રિસ્ક ઓફ ઇન્ફેક્શન ઇઝ વધી જશે. બરાબર? આઈ એમ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ નો લોસ થાય છે એટલા માટે. ક્લિયર? તો કેટલી જગ્યાએ ઇફેક્ટ કરે છે? ખાલી કિડનીમાં, નેફ્રોનમાં એક્સ્ટ્રા પ્રોટીન જતું રહ્યું, એના લીધે શું શું થયું? લિપિડ સિન્થેસિસ થઈ ગયું, કોલેસ્ટ્રોલ આવી ગયું, લિપિડેમિયા હાઇપર થઈ ગયું. પ્લસ શું થઈ ગયું? ફ્લુઇડ શિફ્ટ થઈ ગયું. શેનું? આર્ટરીઝ અને વેઇનનું. એને ક્યાં જતું રહ્યું? ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં, તો ત્યાં શું આવી ગયું? ઈડીમાં આવી ગયું. અગેન શું થઈ ગયું? બ્લડ ક્લોટ ફોર્મેશન થવા લાગશે. અને બીજું ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, એ પણ અગેન પ્રોટીન છે, પ્રોટીન લોસ થાય છે, તો અગેન there is a risk of infection will occur. Now causes, which are the causes for it? The bacterial or viral infection, cancer, genetic predisposition, okay, if there is any family history, systemic disease like a systemic lupus erythematous or any diabetes, or non-steroidal anti-inflammatory drug વધારે જ પડતો યુઝ હોય ત્યારે. Now sign symptom છે તો hypoalbuminemia, edema, fatigue, loss of appetite, hyperlipidemia. Okay, lipid will also increase. Proteinuria more than 3 gram per day. Large amount of protein in the urine will be there. Intervention: monitor the fluid status, daily weight of intake and output chart, swelling and abdominal girth. Diet modification: decrease cholesterol and saturated fats, decrease sodium intake. બરાબર? જો ફેટ વધી ગયું છે બોડીમાં, કારણ કે લીવરે જે પડી રહેલું ફેટ હતું એને સિન્થેસિસ કરીને બ્લડમાં રિલીઝ કરી દીધું છે. ઓકે, તો આપણે બહારથી લેવાની જરૂર અત્યારે નથી. સોડિયમ ઇન્ક્રીઝ થઈ ગયું છે, વોટર રિટેન્શન થઈ રહ્યું છે, અને એટલા માટે તો આપણે શું કરવાનું? સોડિયમને ડિક્રીઝ આપવાનું, જેથી ફ્લુઇડના ઈડીમાં ઓછા થાય. મોડરેટ પ્રોટીન ઇન્ટેક, પ્રોટીન મોડરેટલી આપવાનું છે, હાઇપોઆલ્બ્યુમિનિયા છે એટલા માટે. મેડિફિકેશન લાઈક ડાયુરેટિક્સ. કેમ? કારણ કે ફ્લુઇડ બહુ બધું છે એક્યુમ્યુલેટ થયેલું, એ રિમૂવ કરવું છે. સ્ટેટિન. કેમ? કારણ કે લિપિડ લોવરિંગ ડ્રગ છે. ઓકે, ટુ પ્રિવેન્ટ હેઝાર્ડ્સ ટુ ધ કાર્ડિયાક હેલ્થ. બરાબર? ફેટ વાળું, હાઇપર કોલેસ્ટ્રોલ વાળું બ્લડ બોડીમાં ફરે, ઇટ વિલ બી, અને થ્રોમ્બસ થવાના ચાન્સીસ છે, તો ધેર ઇઝ અ ચાન્સ ઓફ કાર્ડિયાક ડેમેજ. Prednisone to decrease inflammation. Okay, this is the principal drug for the nephrotic syndrome. Nephrotic syndrome ની મેઇન ડ્રગ કઈ હોય કે જે બધી જ જગ્યાએ આ જ ચાલતી હોય, તો એ છે પ્રેડનિઝોલ અને મિનરલો કોર્ટિકોસ્ટેરોઇડ, એના લીધે ટ્રીટ થાય. Antineoplastic agent and immunosuppressant. Monitor sign of the infection and blood clots. Now another disease, that is a chronic kidney disease, CKD pathology, that is a progressive irreversible loss of the kidney function occur over a long period of time. Okay, this is chronic. બરાબર? AKI શું હતું? સડનલી ડેવલપ થઈ જાય, ઓવરનાઇટ ડેવલપ થઈ જાય, પણ ક્રોનિક છે એવું છે નહીં. AKI કેવું છે કે એ રિવર્સિબલ છે, ડેમેજ થયેલી કિડની ફરી નોર્મલ વર્ક કરશે, પણ ક્રોનિક છે એ ઇરિવર્સિબલ છે. Which are the causes? તો untreated acute kidney injury, diabetes mellitus, hypertension, family history, recurrent infection and autoimmune disorder. બરાબર? પોતાના સેલને ડેમેજ કરતું હોય એવું કોઈ ડિસઓર્ડર થઈ ત્યારે. Now stages. Stage are based on the glomerular rate. આના ઉપરથી જ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ભાઈ કયા સ્ટેજનું કિડની ફેલિયર છે. ઓકે, we should be interested ભાઈ કયા સ્ટેજનું કિડની ફેલિયર છે, ક્રોનિક છે પણ. ઓકે, તો you can identify with this. GFR less than 15 તો સ્ટેજ 5 છે.
દેન સ્ટેજ 4 જ્યારે 15 to 30 ની વચ્ચે હોય ત્યારે સ્ટેજ 4 છે. સ્ટેજ 3 ની અંદર બે કેટેગરી છે, 30 to 40 એન્ડ 40 to 45 to 60. સ્ટેજ 2 ની અંદર 60 to 89 અને મોર ધેન 90 ઇટ મીન્સ સ્ટેજ 1. બરાબર, 100 ની અંદર જવા લાગ્યું છે તો આપણે કિડની ફેલ તરફ જઈ રહ્યા છે. ટ્રીટમેન્ટ, ધેટ ઇઝ ધ ડાયાલિસિસ એન્ડ કિડની ટ્રાન્સપ્લાન્ટ. Now, what are the symptoms in that systemic disease છે બરાબર, તો બધી સિસ્ટમ get affected. In the end stage of CKD, almost every body system is negatively affected. બરાબર, જ્યારે 15 થઈ ગયેલો છે GFR ત્યારે શું થશે? બધામાં બધું નહીં, વચ્ચેના સ્ટેજમાં હશે તો આટલું બધું હોય નહીં, પણ જ્યારે એન્ડ સ્ટેજ હોય ત્યારે હોય. યુરિન આઉટપુટ છે, ઓલિગ્યુરિયા, એન્યુરિયા થઈ જશે, પ્રોટીન યુરિયા થઈ જશે, હિમેજુરિયા થઈ જશે, લેથાર્જી, loss of consciousness and confusion regarding CNS and seizure. હાર્ટમાં હાઇપરટેન્શન રહેશે, અગેન ફ્લુઇડ એક્યુમ્યુલેશનના લીધે ફ્લુઇડ વોલ્યુમ એક્સેસ, હાઇપરવોલેમિયા એન્ડ હાર્ટ ફેલિયર. ઓકે, અહીંયા શું થયું? હવે રિનલના લીધે કાર્ડિયાક ડેમેજ થાય છે બરાબર. અમુક વાર શું થશે? કાર્ડિયાકના લીધે રિનલ ડેમેજ થતું હશે. એનોરેક્સિયા, નોઝિયા, વોમિટિંગ, યુરેમિક ફેટર, ammonia, breath will be there, metallic taste will be there, impaired immune and inflammatory response, anemia. કેમ? કારણ કે કિડનીનું ફંક્શન હતું એરિથ્રોપોઇટિનનું, તો હવે એનું સિન્થેસિસ તો ઓછું થઈ ગયું છે, તો there is a chance of anemia, decrease erythropoietin synthesis. Erythropoietin is important for the RBC production. Increased risk for the bleeding, prolonged bleeding time, amenorrhea થઈ જશે, erectile dysfunction થઈ જશે, decreased libido થઈ જશે, uremic forced પ્રુરાઇટસ, પર્સ્પિરેશનમાં યુરિન જેવી સ્મેલ આવે બરાબર, ઇરિટેશન, ઇચિંગ થઈ જાય પ્રુરાઇટસની અંદર. લેબ વેલ્યુઝની અંદર ઇન્ક્રીઝ બ્લડ યુરિન નાઇટ્રોજન, ઇન્ક્રીઝ ક્રિએટિનાઇન, ઇન્ક્રીઝ પોટેશિયમ, ઇન્ક્રીઝ મેગ્નેશિયમ એન્ડ ઇન્ક્રીઝ ફોસ્ફેટ એન્ડ ડિક્રીઝ કેલ્શિયમ. ઓકે, કેલ્શિયમ ડિક્રીઝ થાય છે, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, પોટેશિયમ વિલ ઇન્ક્રીઝ. Now, types of dialysis, in that the hemodialysis and peritoneal dialysis. Most common hemodialysis માં જો most common method છે 3 in 1 week 3 times we need to go for the hemodialysis. 3 to 5 hours per treatment. hours 3 to 5 જેટલા લાગે. હવે જુઓ આ ફિગર ને ધ્યાનથી. આપણે ફિસ્ટ્યુલા, તમે પોસ્ટિંગ બી કરી હશે બરાબર, બોર્ડરની કોઈ વેઇન લઈ લીધી છે બરાબર, ને આર્ટરી લઈ લીધી છે. હવે આર્ટરીમાંથી વેઇનમાં તો આમથી આમ જાય છે જ બ્લડ, ટિશ્યુમાં થઈને પાછું રિટર્ન એ રીતે જતું હોય છે. અહીંયા શું કરે છે કે આર્ટરીનું બ્લડ રિમૂવ કરી દે છે અને એ બ્લડને સીધું નાખે ડાયાલાઇઝેટમાં. અને ડાયાલાઇઝેટનું કોન્સન્ટ્રેશન એ બધું ડોક્ટર ડિસાઇડ કરે કે કેટલા મિનરલ્સ રાખવાના છે, શું રાખવું છે, ઓન્કોટિક વેલ્યુ શું હોય. પેશન્ટ વાઇઝ ડિફરન્ટ હોય, પેશન્ટના લેબ વેલ્યુ પ્રમાણે ડિફરન્ટ હોય કે સોડિયમ, પોટેશિયમ ને બધું કેટલું છે બરાબર. હવે આ ગયું તો અહીંયા ડાયાલાઇઝરમાં ગયું, અહીંયા ગયું. અગેન અહીંયા આગળ શું થશે? ડિફ્યુઝન, ઓસ્મોસિસ, એક્ટિવ ટ્રાન્સપોર્ટ, એ બધી જ પ્રોસેસ થશે ડાયાલાઇઝેટમાં. ઓકે, અને આ આખું ખરાબ થઈ જશે ને એના બધી સારી અમાઉન્ટ આપણને બ્લડમાં મળી જશે. હવે બેગ અને એ પછી ક્યાં એન્ટર કરીએ છીએ આપણે? વેઇનમાં. તો એ સાઈડની વેઇન બધું ક્લિયર બ્લડ લેવા લાગશે બરાબર. તો ગ્રેજ્યુઅલી 5 અવર્સ સુધી આ પ્રોસેસ ચાલુ છે કે બ્લડ આખું બોડીનું એ વેઇનમાં જે આવે છે બ્લડ એ બધું રિમૂવ કર્યા કરે છે. ઓફકોર્સ હવે વેઇનમાં જે બ્લડ ઇન્જેક્ટ કર્યું ને ફરી ક્યાં જવાનું છે? ફરી આ આર્ટરીમાં નથી આવવાનું, એ ક્યાં જશે? હાર્ટમાં જ જશે. પણ આ જે પ્યુરિફિકેશન પ્રોસેસ આપણે 5 અવર્સ સુધી કરીશું ને તો મેજોરિટી ટોક્સિન્સ છે, એક્સ્ટ્રા વેસ્ટ છે, એ બધું આપણે ક્લિયર બ્લડ આપણને મળે છે મેજોરિટી બરાબર. એવું નહીં પણ થોડા સોડિયમ રહી ગયા હોય, થોડું નાઇટ્રોજન રહી ગયું હોય, પણ મેજોરિટી બ્લડ લેબ વેલ્યુ કેવા આવવા લાગે? ક્લિયર. તો આપણે એને ખબર પડી જાય કે હવે ડાયાલિસિસ સક્સેસફુલ છે, પેશન્ટનું વેઇટ રિડ્યુસ થઈ ગયું છે, લેબ વેલ્યુ નિયર ટુ નોર્મલ થઈ ગઈ છે. Now the dialyzer, artificial kidney, brings blood to the dialyzer, filter out the toxin and waste products, brings clean blood back to the body.
ટુ એક્સેસ છે, આપણે સોન્ડર્સમાં તો ઘણા બધા જોઈ લીધા છે. ફિસ્ચ્યુલા છે, ગ્રાફ્ટ છે, જોઇનિંગ એન આર્ટરી એન્ડ વેન એન્ડ ઇટ વિલ ટેક અ ટાઈમ ટુ હીલ. બોથ રિક્વાયર સર્જરી. ગ્રાફ્ટ છે તો ઇન્સર્ટિંગ અ સિન્થેટિક ગ્રાફ્ટ મટીરિયલ બિટવીન ધ આર્ટરી એન્ડ વેન નીડ્સ ટાઈમ ટુ હીલ એન્ડ મેચ્યોર. ઇવાલ્યુએશન ઓફ ધ પેટન્સી. હવે આપણને કઈ રીતે ખબર પડે કે ગ્રાફ્ટ પણ વર્કિંગ છે અને ફિસ્ચ્યુલા પણ વર્કિંગ છે, એવું કઈ રીતે આઈડેન્ટિફાઈ થાય? અંદર લાઈક કશું લિક્વિડ પાસ થતું હોય એવું આપણે ફીલ થાય, મતલબ પાલ્પેટ કરીએ તો દેટ ઇઝ બ્રૂટ. શું થતું હોય? હા, અંદર લિક્વિડ પાસ થતું હોય, લાઈક અ બ્રૂટ અને થ્રીલ. ફીલ, થ્રીલ એન્ડ હિયર બ્રૂટ. બરાબર, જે લાઈક અહીંયા આવી રીતના આપણે ટચ કરીએ ફિસ્ચ્યુલા પર તો આપણને એવું ફીલ થશે. નવ કોમ્પ્લિકેશન્સ કયા કયા થશે, લાઈક હિમોડાયાલિસિસમાં કયા કયા કોમ્પ્લિકેશન્સ પોસિબલ છે? હાઇપોટેન્શન, ડિસઇક્વિલિબ્રિયમ સિન્ડ્રોમ. બરાબર, ડિસઇક્વિલિબ્રિયમ સિન્ડ્રોમ નો ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, તો તમે યાદ રાખજો. હેમરેજ, એડ એમ્બોલસ. ઓકે, એડ એમ્બોલસ, એડ એન્ટ્રી થઈ ગઈ ડાયાલાઇઝર થ્રુ, તો ધેર ઇઝ અ ચાન્સ ઓફ પલ્મોનરી એમ્બોલિઝમ. એડ બ્લડમાં ફરતી ફરતી કઈ જગ્યાએ ઘૂસી જાય? હાર્ટની અંદર, પલ્મોનરી આર્ટરીમાં, એન્ડ ઇટ વિલ ક્રિએટ અ ઇમરજન્સી સિચ્યુએશન. ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ. ઓકે, જો આપણે બરાબર ધ્યાન ના આપેલું હોય, ડાયાલાઇઝેટ બરાબર ના હોય, તો સોડિયમ પોટેશિયમ થોડું ઇમ્બેલેન્સ થઈ જાય. બીજું બધામાં તો ચલો તમે આઈડેન્ટિફાઈ કરી લો, પણ ડિસઇક્વિલિબ્રિયમ સિન્ડ્રોમ છે ને, એ આપણે જલ્દી ફટાફટ ગેસ થતું નથી. પણ યાદ રાખવાનું કે પોસ્ટ હિમોડાયાલિસિસ ધેર ઇઝ અ ચાન્સ ઓફ ડિસઇક્વિલિબ્રિયમ સિન્ડ્રોમ. પેશન્ટ એમ કે મને ચક્કર આવે છે, મને ફેઇન્ટિંગ લાવે છે, તો ઇમરજન્સીમાં કોલ ટુ ધ ફિઝિશિયન. નાઉ અવોઇડ. કઈ કઈ વસ્તુ અવોઇડ કરવાનું છે હિમોડાયાલિસિસમાં? કોમ્પ્રેશન, બરાબર, જે જગ્યાએ ફિસ્ચ્યુલા છે કે એવી કોઈ પણ જગ્યાએ. બ્લડ ડ્રો, એ ફિસ્ચ્યુલા વાળી જગ્યાએથી નહીં. બ્લડ પ્રેશર રીડિંગ, એ હેન્ડ ઉપર નહીં. ટાઈટ ક્લોધિંગ નહીં. કેરીઇંગ બેગ્સ ઓન ધેટ હેન્ડ નોટ અલાઉડ. સ્લીપિંગ ઓન ધેટ હેડ, એટલે હાથને હેડ નીચે કેવી રીતે રાખીને સ્લીપિંગ કરવાનું નહીં. નાઉ રિગાર્ડિંગ પેરિટોનિયલ ડાયાલિસિસ. જો ડાયાલાઇઝર સોલ્યુશન, આમાં શું કરે છે? ક્લીન સોલ્યુશન જ છે કે જેની ઓસ્મોટિક વેલ્યુ છે, બરાબર, ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ છે, અને આપણી બોડીમાં ઓલરેડી વેઇટ વધારે છે વોટર રિટેન્શનના લીધે, તો એ બધા વોટરને એટ્રેક્ટ કરે એ ટાઈપનું સોલ્યુશન બનાવ્યું. નાઉ વોટ વી આર ડુઈંગ, ઇન્જેક્ટિંગ ઇટ ઇનટુ ધ પેરિટોનિયલ કેવિટી. શેની બનેલી હોય છે? ડબલ લેયર પેરિટોનિયલ કેવિટી હોય ને, એબ્ડોમિનલ ઓર્ગનની આજુબાજુ, જેની અંદર બધા ડાયજેસ્ટિવ ઓર્ગન રહેલા છે. તો આપણે પેરિટોનિયલ કેવિટીમાં ઇન્સર્ટ કર્યું અને પછી શું કરીએ છીએ? એનું મેમ્બ્રેન પણ સેમી પરમિએબલ હોય, તો એ ડાયરેક્ટલી આની અંદર ડિફ્યુઝન ને ઓસ્મોસિસ થશે. વેસ્ટ ઇઝ ડિફ્યુઝ ધ વેસ્ટ. બરાબર, તો આ જો બ્લ્યુની જગ્યાએ શું થઈ ગયું? યુરિન જેવો કલર થઈ ગયો. ડ્રેઇન આવું આવશે, બરાબર, નાઇટ્રોજેનિયસ વેસ્ટ પ્રોડક્ટ આવું. હવે અહીંયા આગળ પ્રોસેસ છે. વોર્મ ધ સોલ્યુશન. વોર્મ એટલે મીન્સ એટ ધ બોડી ટેમ્પરેચર we need to administer dialysate in the infused into the peritoneal cavity by gravity. કોઈ ફોર્સફુલ એડમિનિસ્ટ્રેશન કરવાનું નથી, ગ્રેવિટીની સાથે પેરિટોનિયલ કેવિટીમાં ઇન્જેક્ટ કરવાનું છે. ક્લોઝ ધ ક્લેમ્પ ઓન ધ ઇન્ફ્યુઝન લાઇન. Dialysate dwells for a set amount of time. ડ્વેલ ટાઈમ એટલે બોડીની અંદર એટલા કલાક ફ્લુઇડ રહેશે, જે આપણે ગ્રેવિટીથી ઇન્સર્ટ કર્યું હતું ને એ. લાઈક મારે 2 અવર્સ સુધી એ જે સોલ્યુશન છે ને એને પેરિટોનિયલ કેવિટીમાં રહેવા જ દેવું છે, ત્યાં સુધી જેટલું ઓસ્મોસિસ ડિફ્યુઝન થયું ને વેસ્ટ પ્રોડક્ટ આવીને કંઈ પણ, બરાબર. નાઉ આફ્ટર 2 અવર્સ ધ ડ્રેનેજ ટ્યુબ ઇઝ અનક્લેમ્પ્ડ. આ ડ્રેન જે નીચે વાળી છે એને અનક્લેમ્પ્ડ કરવાની છે, અને એને બેડની નીચેની બાજુ. Fluid drains from the peritoneal cavity by the gravity. ડ્રેનેજ બેગને આપણે નીચેની સાઈડ પર રાખી દઈશું કોટની, તો ગ્રેવિટીથી બધું જ જે એક્સેસ વોટર છે બધું ડ્રેન થશે. A new container of dialysate is infused as soon as the drainage is complete. Repeat this procedure as per the protocol. Peritoneal catheter perform at the bedside or in the operating room. બેડસાઇડે પણ થઈ જાય છે કેથેટર ઇન્સર્ટ કરવાનું,
કામ. Again, this is very simple procedure. We are also doing ascites tapping, abdominal tapping at a bedside. So it is also we can do at the bedside. Now complication. If you are not maintaining proper aseptic technique, there is a chance of the peritonitis. બરાબર, એ બહુ ખરાબ ઇન્ફેક્શન છે, ફેટલ છે. So we need to take special precaution to prevent peritonitis. Cloudy or bloody drainage. ક્લાઉડી આવવા લાગ્યું છે, બરાબર, એક્સેસ પ્રોટીન આવવા લાગ્યું છે, પછી બ્લડી છે તો બ્લડ આવવા લાગ્યું છે, તો ઇટ વિલ સાઇન ઓફ કોમ્પ્લિકેશન, ફીવર, sign of infection, abdominal pain and malaise. Now urinary tract infection, UTI. In that upper urinary tract infection and lower urinary tract infection, UTI is very common, lower urinary. In that the cystitis, inflammation of the bladder, and urethritis, inflammation of the urethra. Upper ની અંદર આવશે urethritis and pyelonephritis. UTI typically start in the lower tract. Okay, if it is remain untreated, at that time it moves towards the upside and more to upward, making it to the upper urinary tract infection. Now pathology. Infection within the urinary system caused by either bacteria, viral or fungus. Bacteria is most common. Specifically, E. coli infection is very much common. Causes. Most common cause in women, shorter urethra. Urethra is close to the rectum. Overuse of the antibiotics. Indwelling catheter means catheterization રાખ્યું post operatively વધારે time સુધી, then there is a chance of UTI. Hormone changes, pregnancy changes છે, diabetes છે, lifestyle ની અંદર bath, scented, tampons and perfume. We need to avoid the use of all this. Tub bath, scented tampon નહીં અને perfume નહીં, બરાબર. diabetes હશે તો there is a chance of frequent UTI. pregnancy ની અંદર પણ એનું acid base imbalance થઈ જાય, એના લીધે there is a chance of UTI. Now sign symptom. UTI ના symptoms કયા કયા છે? તો smelly urine, chill and fever. UTI માં fever આવે જ, બરાબર, અને high grade fever હોય, બરાબર. પછી nausea, vomiting થાય, headache, malaise, painful urination, dysuria થાય, burning urination થઈ જાય, urgency, frequency, nocturia, incontinence, hematuria, fever, WBC in urine જવા લાગે, બરાબર. તો યુરિનરી ટેસ્ટ કરો, એની અંદર પણ આઈડેન્ટિફાઈ થાય કે WBC યુરિન ની અંદર આવવા લાગે છે. ઓકે, અને ઇમ્પોર્ટન્ટ સાઇન ટુ રિમેમ્બર: કોસ્ટોવર્ટેબ્રલ એંગલ ટેન્ડરનેસ, ઓકે, નિયર ટુ ધ સ્પેક્યુલા એટ ધ બેક સાઇડ, એ સાઇડ પર પેઇન થાય. કોસ્ટોવર્ટેબ્રલ એંગલ અહીંયા આની અંદર બતાવેલો છે, જો રીબ અને વર્ટેબ્રા એની વચ્ચેનો એંગલ, so that is called below specular area આવે, okay. So that is the costovertebral angle. Elderly client આ important છે કે elderly client છે ને may show the different symptoms such as confusion, imbalance, mental status, forgetfulness, lethargy and new incontinence. Nursing consideration: maintain fluid status, 2 to 3 liter per day, remove the catheter as per the need or per healthcare providers order. Flushing out the urinary tract. Then medication. In that antibiotic, take a urine culture before giving the first dose of the antibiotic, બરાબર. હંમેશા એન્ટીબાયોટિક આપતા પહેલા આપણે થ્રુ આઉટ ધ એન્ક્લેક્સ કલ્ચર લેવાનું છે, ઓકે. અને અગેન સેકન્ડ સ્ટેપ હજી આપવાની નથી, તો શું જોવાનું છે? હાઇપર સેન્સિટિવિટી ઓર એલર્જીક રિએક્શન ટુ ધ સ્પેસિફિક એન્ટીબાયોટિક. પેનિસિલિન માટે એલર્જીક રિએક્શન હોય, ઓકે, ખાસ તો પેનિસિલિન માટે હોય છે. નાઉ એનાલ્જેસિયા, તો કંટ્રોલ ધ પેઇન ઓર ફિનાઝોપાયરિડિન ઓર પાયરિડિયમ એનાલ્જેસિક ટુ ડિક્રીઝ પેઇન મે ટર્ન ધ યુરિન ઓરેન્જ. Now renal calculi. Pathophysiology: stone or calcula find in the urinary tract and kidney. Nephrolithiasis: stone in the kidney. Ureterolithiasis: stone in the ureter. જો અહીંયા નેફ્રોનમાં છે, કિડનીમાં સ્ટોન્સ છે, પછી આ યુરેટરમાં આવી ગયું,
અહીંયા આવી ગયો. Ureterolithiasis, so stone in the ureter. Stone can be very large or very small. They can be found inside the kidney, ureter, or even bladder. Symptom, that is the pain, discomfort, hematuria, pyuria, nausea, and vomiting. Diagnosis, that is the kidney, urinary ureter, and urinary bladder. X-ray of the kidney, ureter, and bladder. X-ray KUB, intravenous pyelogram. Blood circulation we are going to check to the kidney, ultrasound and CT scan and urine test. Now, treatment, medication, that is a non-steroidal anti-inflammatory drug to control the pain, opioid analgesic, decrease the pain and inflammation, make the stone easier to pass. Most commonly, the stone will pass on its own. Strain the urine. આપણને ખબર પડે એના માટે કે keep my any stones and send them. બરાબર, strain કરશો ને urine ને તો stone identify થશે and we can send it to the lab to identify the which stone in our body. To lab to evaluate the type of the stone. Get them moving or frequently turning them. Push stone forward and out. Decrease the risk of infection. Increase fluids. Diet કેવું છે તો limit protein or sodium food and the calcium. બરાબર, કેલ્શિયમ પણ રિડ્યુસ કરી દેવાનું, સ્ટોન ફરી રિકરન્ટ ના થાય એટલા માટે. और ઇન્ક્રીઝ ફ્લુઇડ એટલા માટે કરવાનું, આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે કે જલ્દી જલ્દી સ્ટોન પાસ થઈ જાય. અને જ્યારે પણ યુરેથ્રામાંથી પાસ થતો હશે ત્યારે કેવું હશે, તે એક્સ્ટ્રીમલી પેઇનફુલ હશે. ત્યાં સુધી બીજી બધી જગ્યાએ હશે તો એટલું બધું પેઇનફુલ હશે નહીં. તો એ ટાઈમે ખાસ યુરિન પાસ કરે ત્યારે સ્ટ્રેન કરવાનું કહેવાનું ટુ આઈડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ ધ સ્ટોન. નવ પ્રોસિજર છે તો નોન ઇન્વેઝિવ અને ઇન્વેઝિવ છે. તો એક્સ્ટ્રા કોર્પોરિયલ શોક વેવ લિથોટ્રિપ્સી સેન્ડ ધ શોક વેવ ટુ બ્રેક અપ ધ સ્ટોન. Percutaneous nephrolithotomy, stone removed by the incision made on the back where the kidney are located. નામ પરથી જ ખબર છે કે percutaneous, so through cutaneous એટલે means skin, and nephrolithotomy, બરાબર, ઓપનિંગ કરીને કાઢે છે લિથોને એટલે મીન્સ કે સ્ટોનને. Okay, now what is uric acid? Uric acid is a waste product of the breakdown of the urine. એની એ શેમાં છે કે લાઈક અ સ્ટોન ટાઈપ, આપણને કઈ ટાઈપનો સ્ટોન થયો છે તો કેલ્શિયમ છે, તો ફોર્મ્સ ડ્યુ ટુ ધ ઇન્ક્રીઝ અમાઉન્ટ ઓફ ધ કેલ્શિયમ એન્ડ ઓક્ઝેલેટ ઇન ધ યુરિન. બરાબર, તો કોઝિસ કયા કયા હોઈ શકે, તો હાઇપર કેલ્શિયમિયા હોઈ શકે, હાઇપર કેલ્સીયુરિયા હોઈ શકે, હાઇપર પેરાથાઇરોઇડિઝમ હોઈ શકે. હાઇપર પેરાથાઇરોઇડિઝમ હશે તો હાઇપર કેલ્શિયમિયા હશે જ. બરાબર, ઇન્ક્રીઝ ઇન્ટેક ઓફ સોડિયમ હોય, ડિહાઇડ્રેશન છે, જીઆઈ ડિસઓર્ડર છે, ઇન્ક્રીઝ કેલ્શિયમ ઇન્ટેક, સપ્લિમેન્ટરી એન્ડ વિટામિન ડી, તો એ બધામાં કેલ્શિયમનો સ્ટોન થશે. યુરિક એસિડ ક્યારે થશે તો ટુ મચ યુરિક એસિડ ઇન ધ યુરિન, એસિડિક યુરિન, ગાઉટ હોય ત્યારે, બરાબર, એક્સેસિવ નોનવેજ લેતા હોય ત્યારે, ફૂડ હાઈ ઇન યુરિન, એનિમલ પ્રોટીન, ડિહાઇડ્રેશન, મેટાબોલિક ઇશ્યુ ઓર ડાયાબિટીસ. નાઉ સ્ટ્રુવેટ સ્ટ્રુવાઇટ, એની અંદર છે persistent alkaline environment, that is ammonia rich urine due to the bacteria. Chronic UTI છે, foreign body છે, और ન્યુરોજેનિક બ્લેડર છે ત્યારે. ક્રિસ્ટીન છે તો રેર genetic inherited disorder that affect the renal absorption of the ક્રિસ્ટીન. હવે કાર્ડિયાક આપણે છે ને કાલે ચાલુ કરીશું, બરાબર. કશું કહેવું છે અંકિત? કઈ નહીં મેમ, સારું બધું રિપીટ થઈ જાય તો. અને તમારું ચાલે છે યુવલ્ડ? હા, એ તો ચાલુ જ છે. 70% આવવા લાગે? બસ એટલા આવે છે, અરાઉન્ડ લાઈક 70-72 જેવું. યા 69 70 72 એવું એની અરાઉન્ડ રહે છે. અને વિશ્રુતિ, તમે અત્યારે કોઈ ક્વેશ્ચન આન્સર કરો છો? મેં બુકને કર્યા હતા. સોન્ડર્સ ની પાછળ આપેલા. હા.
બરાબર છે. અને તમને હજી આપેલું નથી કશું, હે ને? આપીશ. ના, એટલે બુકના જ કરું છું કારણ કે ઓકે. બીજું તો ખબર નથી. સારું સારું. ઓકે, બાય. બાય મેમ. બરાબર.